કારણ કે ગુજરાત જ આણંદમાં, કારણ કે આ મુખ્યમંત્રી જ આણંદીબેન. કેવું આણંદમાં ગુજરાત. નડિયાદ જાવ તો આણંદ આવે. અને આણંદીબેન કઈ મોડું બોલે છે. ભાઈઓ મિત્રોસ, ગુજરાતને આપણે ગતિશીલ બનાવવું છે બેનોસ. અને ખરેખર હમણાં માન્યું તો ગુજરાત ગતિશીલ જ બનવાનું. અને એવું ગતિશીલ બનવાનું, સાંજે રીંગણી સોંપી આવો એટલે સવારે રીંગણા જ ઉતારવા જવાનું ડાયરેક્ટ. આને કહેવાય વિકાસ બેનો ભાઈઓ. ખરેખર આમ સારું બોલતા શીખી જાવ એટલે તમારો બેડો પાક. પાછું નહીં પડવાનું. જે ક્ષેત્રમાં હોય મોડું નહીં પડવાનું. આ મોદી સાહેબ મોડા પીડ્યા ઠેઠ સુધી. હમણાં મોદી સાહેબ જતા હતા ને, એમાં સાહેબ વાવાઝોડું આવ્યું. આ તમને કોઈને ખબર નહીં હોય. ગાડી ગોથું ખાઈ ગઈ, પાયલોટિંગ બાયલોટિંગ બધું ભાગી ગયું. મોદી સાહેબ એકલા ગાડીમાં લઈને ઉતરીને મીડ્યા દોડવા, પણ પવનના ઉડતા જ આવ્યો. એમાં દોડતા જતા હતા ને, પછી એક ઝાડ, બહુ મજબૂત ઝાડ હતું. બીજા ઝાડ તો પડી ગયા. આ એક ઝાડ ઉભું થયું, પછી તો એ ઉડી જાત, પણ પછી મોદી સાહેબ એને બધ ભરી ગયા. 2 કલાક ઝાડને બધ ભરીને ઉભા રહ્યા. 2 કલાક પછી પવન પવન થંભી ગયો. મીડિયાને ખબર પડે કે મોદી સાહેબ એકલા અહીંયા ઉભા. પબ્લિક દોડી દોડીને ત્યાં ભાષણ ચાલુ કરી નાખ્યું. ભાઈઓ, એટલા પવનના સુસવાટામાં મેં જો આ ઝાડને બથ ન ભરી હોત તો બેનો ભાઈઓ આ ઝાડ પણ પડી ગયો હોત. મોડું પડવું જ નથી. આ ઝાડને મેં બચાવ્યું છે બેનો ભાઈઓ. કોઈનો આભાર જ માનવો નથી. એવું આ મોડું નહીં પડવાનું. એટલે સારું.